નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, વાર્ષિક હિસાબ મંજૂર અને નવી સમિતિઓની થઈ રચના. જંબુસર નગરપાલિકા દ્વારા 16 જૂનના રોજ સવારે 11 વાગે નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે પ્રમુખ શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભાની શરૂઆતમાં વડોદરાના ધારાસભ્ય સ્વર્ગવાસ યોગેશભાઈ પટેલના અવસાન અંગે 2 મિનિટનું મૌન પાડી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025-26નો વાર્ષિક હિસાબ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે વિરોધ પક્ષના 11 સભ્યોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે સત્તાધારી પક્ષના 16 સભ્યોના સમર્થનથી વાર્ષિક હિસાબ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. સભામાં જંબુસર નગરપાલિકાના વિવિધ વહીવટી, વિકાસલક્ષી અને જાહેર સુવિધા સંબંધિત કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે નવી સમિતિઓની રચના કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓના અધ્યક્ષો અને ચેરમેનની નિમણૂક કરવામાં આવ્યા, જે કંઈક આ પ્રમાણે સામે આવી રહ્યા છે. કારોબારી સમિતિ અધ્યક્ષ જીગર નવીનભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન જયપ્રકાશ ચીમનભાઈ પટેલ, હાઈસ્કૂલ સંચાલન સમિતિ ડોક્ટર ઇલાક્ષીબેન નરમેશકુમાર પટેલ, આરોગ્ય સમિતિ શ્રી સુકૃત મધુકાર પટેલ, ડ્રેનેજ અને ગટર સમિતિ શ્રી સોનાલીબેન લક્ષ્મણરાવ જાદવ, પાણી પુરવઠા સમિતિ પંકજભાઈ ભાઈલાલભાઈ પટેલ, વિકાસ વિસ્તાર વિકાસ મંડળ શ્રીમતી કેશાબેન ધવલભાઈ મણિયાર, અગ્નિશામક અને દીવાબત્તી સમિતિ અશોકભાઈ મગનભાઈ પરમાર, સુવર્ણિમ જયંતી શહેરી રોજગાર અને સમાજ કલ્યાણ સમિતિ અશોકભાઈ મગનભાઈ પરમાર, લાઇબ્રેરી સમિતિ અજયભાઈ મહેશભાઈ વાઘેલા, ટેક્સેશન સમિતિ આશાબેન મોહનભાઈ વાઘેલા, દબાણ સમિતિ શ્રીમતી રિંકુબેન મહેન્દ્રભાઈ ખારવા, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ ચિરાગની અલ્પેશભાઈ પટેલ, વાહન વ્યવહાર સમિતિ અનિતાબેન રાજેશભાઈ પડિયાર, નગર રચના અને સુધારણા સમિતિ શ્રીમતી વૈશાલીબેન વનરાજભાઈ રબારી, કાયદા સમિતિ દલપતભાઈ વાઘેલા, ગ્રીન સિટી અને સુધાર સમિતિ શ્રીમતી આશાબેન મોહનભાઈ વાઘેલા. સભામાં નગરપાલિકાની નવી સમિતિઓ શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠા, શિક્ષણ તથા અન્ય જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકાએ નવી નિમણૂકો અને સમિતિઓની રચના દ્વારા વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.